Yes, a very good afternoon, everyone. So today we are going to start a new chapter, motion in a straight line. આમ જોવા જઈએ સ્ટુડન્ટ્સ તો એકચ્યુઅલ ફિઝિક્સ હવે જ સ્ટાર્ટ થયું. પહેલું જે હતું યુનિટ્સ મેઝરમેન્ટ્સ એન્ડ ડાયમેન્શન્સ, ડેફિનેટલી ઇઝી ચેપ્ટર હતું. હા, એનું થોડું વર્નિયર અને સ્ક્રૂ ગોજ માટે વિચારવું પડે છે, બટ હવે આ છે મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન, રાઈટ? એટલે આ લાઈ કરે છે કાઇનામેટિક્સમાં. આપણે કાઇનામેટિક્સનો પહેલો પાર્ટ સમજી છીએ. કાઇનામેટિક્સ એક ફિઝિક્સની બ્રાન્ચ છે જેની અંદર મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન ચેપ્ટર છે, રાઈટ? તો કાઇનામેટિક્સ એટલે બ્રાન્ચ ઓફ ફિઝિક્સ વિચ ડીલ્સ વિથ ધ સ્ટડી ઓફ મોશન વિધાઉટ કન્સિડરિંગ ધ કોઝ એન્ડ ઇફેક્ટ. એટલે એવી બ્રાન્ચ જેમાં આપણે મોશન વિશે વાત કરશું, એના વિશે આપણે સમજશું, એની કોઝ પ્રોપર્ટીઝની વાત કાઇનામેટિક્સમાં આપણે નહીં કરીએ, રાઈટ? Clear? So kinematics શું છે? તો કે kinematics is a branch of physics which deals with study of motion without understanding the cause and properties, right? So basically branch of physics which deals with study of motion without considering its cause and properties. Okay? Yes, students, kinematics ના બે પાર્ટ છે. Kinematics 1, that is motion in a straight line. પછી આગળ આપણે ડિસ્કસ કરશું motion in 2D. Okay? Fine. તો આજે or rather આ ચેપ્ટરમાં શું ડિસ્કસ કરવાનું છે? We'll discuss about velocity, types of velocity, average velocity શું છે, instantaneous velocity શું છે. We'll discuss about acceleration and yes, we'll discuss about graph. x versus t ના ગ્રાફ શું છે, v versus t ના ગ્રાફ શું છે, રાઈટ? પછી equations derive કરશું for uniformly accelerated motion and at the end relative velocity in 1D discuss કરશું. ફાઇન. ચેપ્ટર ડેફિનેટલી લેન્ધી છે અને આ ચેપ્ટર અને પછીના ચેપ્ટર જો તમને ક્વેશ્ચન્સ વધારે પ્રેક્ટિસ કરશો તો જ ચેપ્ટર ખબર પડશે. અલ્ટિમેટલી તો તમારે ક્વેશ્ચન્સ જ સોલ્વ કરવાના છે, તો વધારે ને વધારે પ્રેક્ટિસ ક્વેશ્ચન્સની કરશું આપણે. ચલો, આજે તો બધું ઇન્ટ્રોડક્શન આપીશ કે મોશન શું કહેવાય, કેટલી ટાઈપના મોશન હોય છે, બરાબર? પછી વોટ ઇઝ ફ્રેમ ઓફ રેફરન્સ, વોટ ઇઝ ડિસ્ટન્સ ડિસ્પ્લેસમેન્ટ, આવી બધી નાની મોટી વાત કરશું. ઓકે, યસ. મોશન એટલે શું? ડિફાઇન મોશન. બહુ સિમ્પલ વાત છે, બહુ ઇઝી છે. તમારે આઈ થિંક 9th સ્ટેન્ડર્ડમાં પણ સાયન્સમાં આવી ગયું હશે. મોશન એટલે when any object changes its position with respect to time. simplest definition બોલું છું. કોઈ પણ ઓબ્જેક્ટ ટાઈમના રિસ્પેક્ટથી પોતાની પોઝિશન ચેન્જ કરે તો આપણે એવું કહેશું કે ઇટ ઇઝ સેડ ટુ બી ઇન મોશન, રાઈટ? એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. હું અત્યારે અહીંયા ઊભો છું, તમારી સામે ઊભો છું. હું જોઉં છું કે પહેલા કાર અહીંયા હતી, બરાબર? પછી ઈ જ કાર મને અહીંયા જોવા મળે છે. ઈ જ કાર આમ જાય છે, ઈ જ કાર આમ જાય છે. તો મારા રિસ્પેક્ટથી શું ચેન્જ થયું કારનું? તો કે પોઝિશન ચેન્જ થઈ, સાથે ટાઈમ ચેન્જ થયો, રાઈટ? અહીંયા મેં જોયું 2 મિનિટ રહીને અહીંયા જોઉં છું, બીજી 2 મિનિટ રહીને અહીંયા જોઉં છું. ધ પોઝિશન ઓફ કાર ઇઝ ચેન્જિંગ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. તો હું એવું કહીશ કે યસ, ધ કાર ઇઝ પરફોર્મિંગ સમ મોશન, કે નહીં? રાઈટ? તો મોશનની બેઝિક ડેફિનેશન શું થાય? when any object changes its position with respect to time, it is said to be in motion. બોલો, ક્લિયર? જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટ પોતાની પોઝિશન ટાઈમના રિસ્પેક્ટથી ચેન્જ કરે છે, અત્યારે અહીંયા છે, પછી અહીંયા છે, પછી અહીંયા છે, પોઝિશન તો બદલાય છે, ટાઈમ એ આગળ વધે ને. ટાઈમ થોડી એની ટાઈમ તો રહે નહીં ને. એવું તો થાય નહીં ને ભાઈ કે મેં કારને અત્યારે અહીંયા જોઈ,
ઈચ ટાઈમે ઈચ કારને હું અહીંયા જોઉં છું, અહીંયા જોઉં છું, અહીંયા જોઉં છું, એવું ના થાય. ઇફ ધ કાર ઇઝ ચેન્જિંગ ઇટ્સ પોઝિશન ધેન ટાઈમ પણ લાગે. ક્લિયર? એટલે એવું કહેવાશે કે when any object changes its position with respect to time, it is said to be in motion. Clear? Clear? Okay. Done? Chalo. Now let's discuss about types of motion. Types of motion. Okay. Yes, of course. એમ તો ઘણી બધી ટાઈપના મોશન્સ હોય છે. આપણે તો મેઇન પેલું ટ્રાન્સલેટરી મોશન યા ટ્રાન્સલેશનલ મોશન હોય. આપણે તો અત્યારે આની જ વાત કરવાની છે. અધરવાઇઝ ટાઈપ્સ ઓફ મોશન્સ તો ઘણા હોય. ટ્રાન્સલેટરી મોશન, વાઇબ્રેશનલ મોશન, રોટેશનલ મોશન, રાઈટ? આ બધી અલગ અલગ પ્રોજેક્ટાઇલ મોશન, ધીસ આર ઓલ ધ અધર ટાઈપ્સ ઓફ મોશન, રાઈટ? પણ આપણે તો અત્યારે ટ્રાન્સલેશનલ મોશનની વાત કરવાની છે. ટ્રાન્સલેશનલ મોશન or you can say translatory motion. Translatory motion. શું છે આ ટ્રાન્સલેટરી મોશન અને કેટલી ટાઈપના ટ્રાન્સલેટરી મોશન છે એનું ડિસ્કશન કરીએ. ક્લિયર સ્ટુડન્ટ્સ? આ તો ડેફિનેટલી એક ઇન્ટ્રો છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, ડેફિનેશન વાંચવું હોય તો વાંચજો. ડન? ડન? ઓકે. યસ. ટ્રાન્સલેશનલ મોશન. When all the particles of the body covers same distance, then this type of motion is called translational motion अथवा translatory motion. બહુ કોમ્પ્લિકેટેડ ભણવું જ નથી, આપણે ઇઝી ભણીએ. એક બોડી છે, બોડી. ઓકે. બોડીની અંદર પહેલા તો એ ખબર પડે ને, પાર્ટિકલ્સ એટલે શું? પાર્ટિકલ્સ એટલે પાર્ટિકલ્સ. એકદમ નાના ઓબ્જેક્ટ જેના લગભગ કોઈ ડાયમેન્શન્સ જ ન હોય એને આપણે પાર્ટિકલ તરીકે કન્સિડર કરીએ. તો બોડીની અંદર આ પાર્ટિકલ્સ છે. when all the particles covers equal distance, બધા પાર્ટિકલ જો ઇક્વલ ડિસ્ટન્સ કવર કરે, અને આ પાર્ટિકલ ફર્સ્ટ પાર્ટિકલ x ડિસ્ટન્સ કવર કર્યું, બીજો પાર્ટિકલ પણ x ડિસ્ટન્સ કવર કરે, ત્રીજો પાર્ટિકલ પણ x ડિસ્ટન્સ કવર કરે અને ચોથો પણ x ડિસ્ટન્સ કવર કરે. When all the particles of the body covers equal distance, then clear na? Then this type of motion is called translatory motion. Clear na? Clear hai? લખી દઉં છું. When all the particles of a body covers equal distance, then such type of motion is called translatory motion or translational motion. જે બોલો એ clear? Body is made up of n number of particles. When all the particles cover equal distance, then such type of motion is called translational motion or translatory motion. Okay, translatory motion is further classified into two. બે પાર્ટમાં ડિવાઇડેડ છે. rectilinear and curvilinear. આપણે આનું ડિસ્કશન કરવાનું છે. આ બધું ઇન્ટ્રો છે, થોડું કંટાળાજનક લાગતું હશે, થોડું એવું લાગતું હશે કે સર શું કરાવે છે. જેમ હું તમને ડિસ્ટન્સ ડિસ્પ્લેસમેન્ટ ઉપર લઈ જઈશ, એવરેજ સ્પીડ, ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ, બધું ડિસ્કસ કરશું, ફોર્મ્યુલાઝ, ગ્રાફ, ટેન્જન્ટ, ત્યાર બધું મજા આવશે. પણ આમાં ઠેઠ સુધી જોડાયેલા રહેજો. આ ચેપ્ટર ડિરેક્ટલી એટલે એરર જેટલું ઇઝી નથી, આમાં વાર લાગે એવું છે. રેક્ટિલિનિયર મોશન એટલે શું? જ્યારે બોડીની અંદર રહેલા બધા જ પાર્ટિકલ્સ સ્ટ્રેટ લાઇનમાં જાય, સીધા. when they travel in a straight line, equal distance કવર કરે પણ સ્ટ્રેટ લાઇનમાં. તો એ ટાઈપના મોશનને કહેવાય રેક્ટિલિનિયર મોશન, ઓર એને આપણે બોલશું લિનિયર મોશન. ક્લિયર સ્ટુડન્ટ્સ? ક્લિયર?
when all the particles of the body travel in a straight line, covers equal distance but in a straight line, so that is known as rectilinear or curvilinear. Rectilinear or linear. Curvilinear એટલે આ બોડી છે, બોડીની અંદર આ 3 પાર્ટિકલ્સ છે, આમ કર્વડ પાથ ફોલો કરે છે, they travel equal distance but following a curved path, so this is known as curvilinear motion. Got it, students? This is known as curvilinear. Clear? જ્યારે પાર્ટિકલ સ્ટ્રેટ લાઇન મોશન, સ્ટ્રેટ લાઇનમાં ટ્રાવેલ કરે તો that is known as rectilinear or linear motion. કર્વડ પાથ ફોલો કરે તો that is known as curvilinear. ઓકે, આપણું આ ચેપ્ટરમાં ડિસ્કશન રેસ્ટ્રિક્ટેડ છે આની સાથે. That is motion in a straight line, that is simply linear motion or rectilinear motion. Clear students? ઓકે, ચલો. આ બધું ઇન્ટ્રો છે. તમને એમ થતું હશે તમે શું કરાવો છો, ઇન્ટ્રોડક્શન આપું છું કે કાઇનેમેટિક્સમાં શું ભણવાનું છે આપણે, બરાબર, કેટલી ટાઈપના મોશન હોય, ટ્રાન્સલેશનલ મોશન શું, શેનું બનેલું છે, એમાંથી લિનિયર મોશન શું. ચલો હવે વાત કરીએ ફ્રેમ ઓફ રેફરન્સ. ફ્રેમ ઓફ રેફરન્સ એટલે એકચ્યુઅલી છે ને મોશનની જ્યારે તમે વાત કરો ને તો મોશનને તમે ક્યાંથી ઓબ્ઝર્વ કરો છો ને એના ઉપર એની ડિપેન્ડન્સી રહે છે, રાઈટ. મતલબ એક એક્ઝામ્પલથી સમજાવું કે ભાઈ કોઈ સ્ટેશન પર હું મહેમાનોને લેવા ગયો છું, બરાબર, ગેસ્ટને રિસીવ કરવા ગયો છું, હું જોઉં છું કે ટ્રેન આવી તો હું તો સ્ટેશન ઉપર ઊભો છું, રાઈટ. તો મારા હિસાબથી એવું થશે કે પેલો જેને હું ગેસ્ટને લેવા આવું છું એ પણ મૂવ કરે છે, એમની સાથે જે લગેજ બેગ છે એ પણ મૂવ કરે છે મારા રિસ્પેક્ટથી, બીકોઝ આઈ એમ ઓબ્ઝર્વિંગ ધેમ ફ્રોમ ધ ગ્રાઉન્ડ પરથી, સ્ટેશન પરથી જોઉં છું. પણ અગર એ જ વસ્તુ ટ્રેનમાં રહેલા જે મહેમાન છે, જે વ્યક્તિ છે, જે પર્સન છે, એમને પૂછું તો એ એવું કહેશે કે ભાઈ જે લગેજ બેગ છે એ તો રેસ્ટ ઉપર છે, ક્યાં મૂવ કરે છે, એ તો મારી સાથે રેસ્ટ ઉપર છે, ક્યાં મૂવ કરે છે. ક્લિયર? એટલે મોશનને તમે ક્યાંથી ઓબ્ઝર્વ કરો છો ને એના ઉપર વાત જાય જ તે, રાઈટ. આન્સર બદલાઈ જાય. જો હું એમ કહીશ કે બેગ મૂવ કરે છે, જે મહેમાનને, જે ગેસ્ટને રિસીવ કરવા આવ્યો છું એ ભાઈએ આમ જાય છે, રાઈટ. એને પૂછો તો એવું કહેશે કે લગેજ બેગ ક્યાં મૂવ કરે છે, તો એની જગ્યાએ જ છે. તો બે કોન્ટ્રાડિક્ટરી આન્સર એક જ વસ્તુના ન થાય, રાઈટ. એટલે હું આખું બોલું કે ભાઈ મારા માટે બેગ મૂવ કરે છે કેમ કે હું તો ગ્રાઉન્ડ પરથી જોઉં છું, ગ્રાઉન્ડ ઇઝ માય રેફરન્સ, તો વાત સાચી થાય. એ એમ બોલે કે ભાઈ મારા માટે લગેજ બેગ મૂવ નથી કરતી કેમ કે હું તો ટ્રેનમાંથી જોઉં છું બેગને, તો આખી વાત સાચી થાય, રાઈટ. સો ફ્રેમ ઓફ રેફરન્સ ઇઝ અ પ્લેસ ફ્રોમ વેર યુ આર ઓબ્ઝર્વિંગ ધ મોશન, રાઈટ. અને પ્લેસ ડેફિનેટલી મેટર કરે છે. ડન. તો ફ્રેમ ઓફ રેફરન્સમાં શું કહેશું? પ્લેસ ફ્રોમ વેર the motion is observed. This is called frame of reference. Definitely આગળ આપણે ડિસ્કસ કરશું. જનરલી થિયોરિટિકલી જ્યારે તમારે કઈ પોઝિશન કે કઈ લોકેટ કરવાનું હોય તો વિલ ટેક ઓરિજિન એઝ ફ્રેમ ઓફ રેફરન્સ. થિયોરિટિકલ અપ્રોચ કહું છું, બરાબર. ઓરિજિન ઇઝ ટેકન એઝ ફ્રેમ ઓફ રેફરન્સ થિયોરિટિકલી. Otherwise, frame of reference એટલે the place from where you are observing the motion, that is known as frame of reference. એમાં આવે બે ટાઈપના ફ્રેમ ઓફ રેફરન્સ આવે, ઇનર્શિયલ ફ્રેમ ઓફ રેફરન્સ, આગળ ડિસ્કસ કરશું આગળના ચેપ્ટરમાં. બીજી આવે નોન ઇનર્શિયલ. These are the two different types of frame of reference. ચલો, ડન સ્ટુડન્ટ્સ? ક્લિયર? ઓકે, જેમ કે માની લો ક્લિયર ને? ઓકે, ચલો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. આપણે શું ડિસ્કસ કરવાનું છે આ ચેપ્ટરમાં? તો કે ચેપ્ટરનું નામ શું છે? તો કે મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. સ્ટ્રેટ લાઇન એટલે લિનિયર પાથ ઉપર જે મોશન થતું હોય એની વાત કરવાની. એક્ઝામ્પલ તો કે માની લો કાર ઇઝ મૂવિંગ ઓન અ રોડ. This is an example of one dimensional motion, straight line motion. કે નહીં? ક્લિયર? તો આપણે તો મોશન ઇન 1D ડિસ્કસ કરશું, મોશન ઇન સ્ટ્રેટ લાઇન ઓર મોશન ઇન 1 ડાયમેન્શન, જે બોલો આની જ વાત કરવાની છે. મોશન ઇન 2D આવે, બિલિયર્ડ બોલથી તમે રમતા હોય તો દેટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ 2 ડાયમેન્શનલ મોશન. કેરમ રમો તો દેટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ 2 ડાયમેન્શનલ મોશન.
બરાબર, કાઇટ ઇઝ ફ્લાઇંગ, એરોપ્લેન ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય, બરાબર, એ બધું 3 ડાયમેન્શનલ મોશન છે. 2 ડાયમેન્શનલ એટલે એના 2 કોર્ડિનેટ ચેન્જ થાય, એક્સ અને વાય, ડન. 1 ડાયમેન્શનલ એટલે કોઈ એક કોર્ડિનેટ જ ચેન્જ થાય, અને 3 કોર્ડિનેટ ચેન્જ થાય અને 3 ડાયમેન્શનલ મોશન કહેવાય. જેમ કે હું એમ કહું કે કાર ઇઝ મૂવિંગ ઓન અ સ્ટ્રેટ રોડ, તો આમાં ખાલી એક જ આ જ એક્સ કોર્ડિનેટ જ ચેન્જ થતો ગયો ને. અગર હું આને એક્સ એક્સિસ કહું તો એક્સ કોર્ડિનેટ ચેન્જ થતો ગયો ને. યસ, તો દેટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ 1 ડાયમેન્શનલ મોશન. એક્સ અને વાય 2 ચેન્જ થાય. કેરમ રમો છો, કેરમ, આ કેરમ બોર્ડ છે, આવી રીતનું હોય ને કેરમ બોર્ડ, રાઈટ. આ સ્ટ્રાઇકર છે, આમે જશે તો એ 2 એક્સ અને વાય 2 કોર્ડિનેટ ચેન્જ થાય છે. That is an example of 2-dimensional motion. Clear? An aeroplane is flying in the sky. તો એના 3 કોર્ડિનેટ ચેન્જ થાય ને. x માં જાય, y માં જાય, z માં જાય, બધી બાજુ જાય. x, y, z ત્રણેયમાં જશે. Got it? ચલો. આજે પહેલા આપણે વાત કરીએ સ્પીડની, વેલોસિટીની બધી વાત કરતા પહેલા લેટ્સ ડિસ્કસ what is the difference between distance and displacement. Okay, by distance તો I think બધાને ખબર જ હશે. distance એટલે શું? distance એટલે the total length covered by any body, the total length covered by any object, that is distance. મતલબ બહુ સિમ્પલ છે. આ distance એટલે શું? total length covered, मतलब ગમે તે બાજુ એક બોડી જાય, માની લો આ એક્સ એક્સિસ, રાઈટ, આ વાય એક્સિસ, આ 0, આ બધું માની લો કિલોમીટરમાં લો. ઓકે, 1, 2, 3, આમ લો, -1, -2, -3, બરાબર. એક કાર છે, અહીંયાથી સ્ટાર્ટ કરે છે એની જર્ની, બરાબર. પહેલા અહીંયા જાય છે, પછી અહીંયા જાય છે, આવી રીતે જાય છે. જો એ થી બી અને બી થી પાછું અહીંયાથી આમ જાય છે, પછી અહીંયાથી સી પોઈન્ટ સુધી. તો ડિસ્ટન્સ કેટલું? સો ડિસ્ટન્સ એટલે સિમ્પલી યુ જસ્ટ હેવ ટુ એડ ધ લેન્થ. કેટલી લેન્થ કવર કરી? જો તો કે પહેલા આમ ગયો 3, પછી અહીંયા પાછો આવ્યો, બીજા 3, 6, પાછો અહીંયાથી અહીંયા ગયો, બીજા 3, તો 9 કિલોમીટર. ભાઈ કોમન સેન્સ છે ને. ડિસ્ટન્સ એટલે શું? લેન્થ, ટોટલ લેન્થ. એને કાંઈ લેવા દેવા જ ન હોય કે તમે કઈ બાજુ જાઓ છો. ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ ઇઝ ઓલવેઝ એડેડ અપ. ગમે તે બાજુ જાઉં, અગર હું ડિસ્ટન્સ ટ્રાવેલ કરું છું તો ટોટલ ડિસ્ટન્સ તો મને એડ કરવાથી જ મળે ને. ક્લિયર? ભાઈ -3 તો કોર્ડિનેટ છે, ડિસ્ટન્સ તો 3 થયું ને, તો ટોટલ કેટલું થાય? 3, 3 ને 3 6, 6 ને 3 9. તો ડિસ્ટન્સ એટલે ધ ટોટલ લેન્થ કવર્ડ બાય એની બોડી, ધેટ ઇઝ નોન એઝ ડિસ્ટન્સ. તો ભાઈ ક્યારે ડિસ્ટન્સ નેગેટિવ તો હોય નહીં. ડિસ્ટન્સ કેનોટ બી નેગેટિવ, ઓર ઇવન ડિસ્ટન્સ કવર કેનોટ બી 0. હું એમ કહું છું મેં કોઈ ડિસ્ટન્સ કવર કર્યું તો હું 0 કેવી રીતે કહું? ભાઈ 0 તો મેં મૂવ જ નથી કર્યો ને, તો હું મૂવ જ નથી થયો ને. ડિસ્ટન્સ કવર્ડ એટલે લેન્થ, બરાબર. તો લેન્થ નેગેટિવ કેવી રીતે હોય? અથવા તો હું એમ કહું મેં આટલું ડિસ્ટન્સ કવર કર્યું તો એ 0 કેવી રીતે હોય? ક્લિયર? સો વી આર રિયલી ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ ડાયરેક્શન. ડાયરેક્શન અરે કાંઈ લેવા દેવા નથી. ડિસ્ટન્સ મીન્સ ડિસ્ટન્સ, યુ જસ્ટ હેવ ટુ એડ ઇટ. ગમે તે રસ્તે તમે જાઓ, યુ હેવ ટુ એડ ધ ડિસ્ટન્સ. ક્લિયર? આ ખબર પડી સ્ટુડન્ટ્સ? કોઈ બી એક્ઝામ્પલ લઈ લો, કોઈ બી એક્ઝામ્પલ. માની લો એક ક્યુબની વાત કરી લો. આ ક્યુબ છે, સિમ્પલ વાત છે. એ થી શરૂઆત કરું છું, બી ઉપર દઉં, સી ઉપર દઉં, ડી ઉપર દઉં. દરેક માની લો 1 મીટરના છે. તો વોટ ઇઝ ધ ડિસ્ટન્સ કવર્ડ? તો ભાઈ ખાલી એડ કરો ને, 1 1 1 3 મીટર. ડન? ક્લિયર? અહીંયાથી આમ સેમી સર્ક્યુલર પાથ ઉપર ગયો, એ થી બી. તો ડિસ્ટન્સ કવર્ડ કેટલું થયું? તો આ શું થયું? સેમી સર્કલ. ડિસ્ટન્સ કવર્ડ ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ આર. લેન્થ ઓફ સેમિસર્કલ સ્ટુડન્ટ્સ કેટલું થાય? 2 પાઈ આર નું અડધું, પાઈ આર. ક્લિયર? આવી રીતે થાય. જો માની લો કોઈ એક ઓબ્જેક્ટ છે, સર્ક્યુલર પાથમાં મૂવ કરે છે, અહીંયાથી મૂવ કરે છે, બરાબર. આર ઇઝ ધ રેડિયસ, અહીંયાથી મૂવ કરે છે. માની લો કોઈ બી, હું રેન્ડમલી તમને એક્સપ્લેન કરું છું, બીજું કાંઈ નથી કરતો. અહીંયા પાર્ટિકલ છે, પી પાર્ટિકલ, હી ઇઝ કવરિંગ 2.5 રોટેશન.
2.5 રોટેશન્સ. તો 2.5 રોટેશન્સ એટલે કેટલું ડિસ્ટન્સ થાય જોવો તો ભાઈ એક રોટેશન એટલે 2πr. એક રોટેશન એટલે સરકમફરન્સ કવર કરી ને ભાઈ, સરકમફરન્સ એટલે 2πr. બે રોટેશન કવર કરે 4πr. આ 2πr પ્લસ 2πr 4πr પ્લસ હાફ એટલે અહીંયા આવ્યા, એટલે બીજું આટલું એડ કરવાનું 4πr પ્લસ πr. આવડી ગયું? ક્લિયર સ્ટુડન્ટ્સ? સો ડિસ્ટન્સ કવર્ડ ઇઝ ઇક્વલ્સ ટુ 5πr. ધેટ્સ ઇટ. ડિસ્ટન્સ તમારે એડ જ કરતા જવાનું, ધેટ્સ ઇટ. બરાબર? આવું જરૂરી નથી. માની લો આવી રીતે આવે, ચલો કે પાર્ટિકલ કવર્સ અ ડિસ્ટન્સ a ટુ b, બરાબર? આવી રીતે 30 ડિગ્રી છે, 2 મીટર છે. મારે પાર્ટિકલ અહીંયાથી અહીંયા ગયો, a થી b ગયો, આ ગોતવું છે. આમાં સ્ટુડન્ટ્સ ઓલી ફોર્મ્યુલા લાગે, લેન્થ ઓફ આર્ક. લેન્થ ઓફ આર્ક, લેન્થ ઓફ આર્ક એટલે ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ્સ ટુ લેન્થ ઓફ આર્ક વિચ ઇઝ એંગલ ઇન્ટુ રેડિયસ. એંગલ કેટલો છે? 30 ડિગ્રી, એટલે 30 ડિગ્રી એટલે π/180 રેડિયન ઇન્ટુ રેડિયસ કેટલી? 2. π/6 ઇન્ટુ 2 π/3. 3.14 ડિવાઇડ બાય 3. પતી ગયું. લેન્થ ઓફ આર્કની ફોર્મ્યુલા હતી ને યાર, થીટા ઇન્ટુ રેડિયસ. આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં નહોતું જોયું યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ્સમાં? તો એ યુઝ કરવાની. ટૂંકમાં ડિસ્ટન્સ એક સ્કેલર ક્વોન્ટિટી છે, એટલે ડાયરેક્શન આરે કંઈ લેવા દેવા નથી. ડિસ્ટન્સ નેગેટિવ નું હોય, ડિસ્ટન્સ કવર્ડ કોઈ દી 0 નું હોય, અને ડિસ્ટન્સ તમારે એડ જ કરવાનું આવે. ક્લિયર? ચલો, આ તો ઇઝી હતું એટલે વધારે એક્ઝામ્પલ્સ નથી લેતો. લેટ્સ ટોક અબાઉટ ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, ડિસ્પ્લેસમેન્ટ શું છે સ્ટુડન્ટ્સ? ડિસ્પ્લેસમેન્ટ એટલે mathematically displacement is defined as final position minus initial position. This is mathematically the formula to calculate displacement. Finally object ક્યાં પહોંચ્યો અને ક્યાંથી નીકળો એટલું ડિસ્ટન્સ ને ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. થોડું વ્યવસ્થિત સમજાવું. આપણે 2-4 એક્ઝામ્પલ વધારે લેશું ડિસ્પ્લેસમેન્ટમાં. અહીંયાથી ઓબ્જેક્ટ સ્ટાર્ટ કરે છે, આ બધું માની લો કિલોમીટરમાં છે. ઓકે, 1 2 3 4 -1 -2 -3. ચલો, અહીંયાથી સ્ટાર્ટ કરે છે એ પોઈન્ટથી. ઓકે, પી પોઈન્ટ સુધી ગયો અને સી પોઈન્ટ સુધી પાછો આવ્યો. સ્ટાર્ટ કર્યું એ થી પહેલા બી અને બી થી પછી સી. રાઈટ? તો ડિસ્પ્લેસમેન્ટ એટલે શું કરવાનું ખબર? સિમ્પલ વાત સમજાવું. ઇનિશિયલ પોઝિશન કઈ છે? આ રહી. ફાઇનલી ક્યાં પહોંચ્યો? ઓકે, અહીંયા પહોંચ્યો. રાઈટ? તો ઇનિશિયલ અને ફાઇનલ ને જોઈન કરતી આ લાઈન, આને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. આને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ પોઈન્ટ્સ, ઇનિશિયલ એન્ડ ફાઇનલ. આ ઇનિશિયલ પોઈન્ટ, આ ફાઇનલ પોઈન્ટ, આને જોડી દો. આ જે છે આને ડિસ્પ્લેસમેન્ટ કહેશું. ઓકે, તો મેથમેટિકલી ડિસ્પ્લેસમેન્ટ શું થયું? ફાઇનલ પોઝિશન. વોટ ઇઝ ધ ફાઇનલ પોઝિશન? -3. વોટ ઇઝ ઇનિશિયલ પોઝિશન? 0. સો -3 ઇઝ ધ આન્સર. તો કેન ડિસ્પ્લેસમેન્ટ બી નેગેટિવ? આ થયું તો કરી જો, નેગેટિવ તો થયું. ડિસ્પ્લેસમેન્ટ ઇઝ નેગેટિવ. ગોટ ઇટ? આઈ રિપીટ. ક્યાંથી શરૂઆત કરી? અહીંયાથી. ક્યાં પહોંચ્યો? અહીંયા. ફાઇનલ અને ઇનિશિયલને જોડી દો, આને ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. એટલે ઘણી બુક એવું નામ આપે છે, ઓર એવી રીતે ડિફાઇન કરે છે. ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ પોઈન્ટ્સ ઇઝ નોન એઝ ડિસ્પ્લેસમેન્ટ. ક્લિયર? ક્લિયર? જેમ કે માની લો આમાં હું બીજું એક્ઝામ્પલ લઉં કે ભાઈ આ સેમી સર્કલ છે. પાર્ટિકલ અહીંયાથી સેમી સર્ક્યુલર પાથ ઉપર ગયો અને બી પોઈન્ટ ઉપર આવ્યો. મેં તમને શું કીધું? ડિસ્પ્લેસમેન્ટ એટલે શું? ડિસ્પ્લેસમેન્ટ એટલે શું? તો કે ડિસ્પ્લેસમેન્ટ એટલે યુ જસ્ટ હેવ ટુ જોઈન ધ ફાઇનલ એન્ડ ધ ઇનિશિયલ પોઈન્ટ. આને શોર્ટેસ્ટ વેમાં જોડી દો. આ થયું. આને ડિસ્પ્લેસમેન્ટ કહેશું. આ કેસમાં ડિસ્પ્લેસમેન્ટ કેટલું આવે સ્ટુડન્ટ્સ? 2r. ડિસ્પ્લેસમેન્ટ ઇઝ 2r. એવડું? ગોટ ઇટ? અચ્છા, આમાં જો સર્કલ છે, હા, પાર્ટિકલ અહીંયા છે, બરાબર. બે રોટેશન કરે, બે કમ્પ્લીટ રોટેશન કરે. તો વોટ ઇઝ ધ ડિસ્પ્લેસમેન્ટ?
શું થાય? બે કમ્પ્લીટ રોટેશન કરે એટલે શું થયું જુઓ તો, અહીંયા ને અહીંયા પાછો એક રોટેશન, પાછો અહીંયા જેવો બે રોટેશન. તો એ જગ્યા ઉપર તમે પાછા આવો તો યોર ફાઇનલ પોઝિશન is equals to initial position. So displacement is 0. Displacement is 0. Clear students? Clear? Displacement can be negative, can be positive, can be 0. માની લો આ જ એક્ઝામ્પલ લો કે ભાઈ એક કાર કે એક ઓબ્જેક્ટ અહીંયાથી શરૂઆત કરે છે બરાબર x કિલોમીટરમાં, અહીંયા આવીને ઊભો રહી ગયો, તો ફાઇનલ પોઝિશન આ, ઇનિશિયલ પોઝિશન આ, તો આ જોઈન કરો તો ડિસ્પ્લેસમેન્ટ ઇઝ 5 minus 0 5. તો ડિસ્પ્લેસમેન્ટ પોઝિટિવ હોય, ડિસ્પ્લેસમેન્ટ નેગેટિવ હોય અને ડિસ્પ્લેસમેન્ટ 0 પણ હોય. ક્લિયર? ડિસ્પ્લેસમેન્ટ એટલે હજી એકવાર બોલું છું, છેલ્લે ઓબ્જેક્ટ ક્યાં પહોંચ્યો, ક્યાંથી નીકળો એને જોડી દો. The shortest distance between these 2 points is known as displacement. Have you? Clear students? I know the lecture is getting a bit longer, but no problem. એક બે એક્ઝામ્પલ લઈ લઈએ હજી. અહીંયાથી એક ઓબ્જેક્ટ મૂવ કરવાનું શરૂઆત કરે છે, એટલે માની લો નોર્થમાં ગયો, આમ વેરી બેડ. વ્યક્તિ છે એક આમ ચાલ્યો એટલું 3 મીટર, વેસ્ટ તરફ વળી ગયો 2 મીટર, 5 મીટર સાઉથમાં આવ્યું. વોટ ઇઝ ધ ડિસ્પ્લેસમેન્ટ? ડિસ્પ્લેસમેન્ટ શું થાય? મને એટલી ખબર પડે છે ભાઈ, ડિસ્પ્લેસમેન્ટ એટલે ક્યાંથી શરૂઆત કરી A થી, ક્યાં પૂરું કર્યું B, આને જોડી દો, આ ડિસ્પ્લેસમેન્ટ થાય. તો ગોતું કેવી રીતે? અરે ભાઈ આ 2 છે તો આ બી 2 થશે. ગોટ ઇટ? આ 3 છે તો આ 3, આખું 5 માંથી આટલો પાર્ટ 3 થઈ ગયો, તો ડેફિનેટલી આ શું થઈ ગયું? 2 થઈ ગયું. તો આ 2 આ 90, આ શું થયું? હાઇપોટેન્યુસ થશે. સો ડિસ્પ્લેસમેન્ટ વિલ બી 2 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર અંડર રૂટ ઓફ 8 2√2. એવડું આની જ વાત કરો ક્યુબમાં છે. ક્યુબ લાગશે નહીં પણ છે. એક પાર્ટિકલ A થી B ગયો, B થી C અને C થી D, બધું 1 છે, 1 મીટર. સો દેન વોટ ઇઝ ધ ડિસ્પ્લેસમેન્ટ? તો મેં શું કીધું? ડિસ્પ્લેસમેન્ટ એટલે આપણું કામ શું? યુ હેવ ટુ જોઈન ધ ઇનિશિયલ પોઈન્ટ, ફાઇનલ પોઈન્ટ. જોઈન કરી દો. થયું? તો જો આ કઈ રીતે મળે? તો કે આ શું છે સ્ટુડન્ટ્સ? 1 એટલે પહેલા જો આ 1 આ રાઈટ એંગલ છે, 90 છે. તો ડેફિનેટલી પહેલા આ શું થયું? હાઇપોટેન્યુસ થયું, અંડર રૂટ ઓફ 1 + 1 √2 થયું. હવે આ √2 એ આવડું આ જો, આ √2 આ 1 આ 90 છે, 90 જ થાય ને? તમે સમજો, આ 1 આ √2 આ 1, તો 90 જ થયું ને. રાઈટ? તો આ √2 અને આ 1 90. તો અગેન આ શું થયું? પાછું હાઇપોટેન્યુસ થયું. તો આ કેટલું થાય? અંડર રૂટ ઓફ √2 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર, that is 2 + 1 √3. So displacement is √3. No ખબર પડી? આ 1 આ થઈ √2, રાઈટ? આ √2 આ પાછું 1, આ √2 આ 1, તો અગેન આ હાઇપોટેન્યુસ થયું ને. એ શું થાય? અંડર રૂટ ઓફ √2 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર. વોટ ઇઝ સ્ટુડન્ટ્સ? ઓકે, તો અહીંયાથી શું ખબર પડી? ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ બે અલગ વસ્તુ છે. ડિસ્પ્લેસમેન્ટ પોઝિટિવ, નેગેટિવ, 0 બધું હોઈ શકે છે. અને બીજી વાત, ડિસ્ટન્સ વિલ ઓલવેઝ બી ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ મેગ્નિટ્યુડ ઓફ ડિસ્પ્લેસમેન્ટ. હા, બેની છોકરાઓ યુનિટ સેમ જ આવે, કિલોમીટર તો કિલોમીટર, મીટર તો મીટર, કોઈ ઇશ્યુ નથી. રાઈટ? બીજી મેઇન વાત આપણે શું ડિસ્કસ કરીએ છીએ? મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. ઓકે,
આપણે જોયું ને કે ભાઈ ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ તો બે અલગ વસ્તુ છે, અલગ જ છે, પણ સ્ટ્રેટ લાઇનમાં શું ફરક પડે? મને આ કયો છે. આ કાર છે, કાર અહીંયાથી શરૂઆત કરે છે, બરાબર, આમ જાય છે, અહીંયા આવીને ઊભી રહે છે. તો મને એક વાત કહો, સેન્સ ઇટ ઇઝ ટ્રાવેલિંગ ઇન અ સ્ટ્રેટ લાઇન, તો ભાઈ જે ડિસ્ટન્સ થાય એ જ આ કેસમાં ડિસ્પ્લેસમેન્ટ થાય કે સ્ટ્રેટ લાઇનમાં જઉં છું, સીધો જ જઉં છું, તો ડિસ્ટન્સ એ 10 કિલોમીટર, તો ડિસ્પ્લેસમેન્ટ એ 10 જ થાય. ડિસ્ટન્સ 5 તો ડિસ્પ્લેસમેન્ટ એ 5 જ થાય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? હું એવું બિલકુલ નથી કહેતો કે ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ્સ ટુ ડિસ્પ્લેસમેન્ટ. એ તો ક્યાં થાય? આપણે જોયું તો ખરી. પણ યસ, આ પર્ટિક્યુલર ચેપ્ટરમાં હું ડિસ્ટન્સ બોલું કે ડિસ્પ્લેસમેન્ટ બોલું ફરક પડવાનો નથી. કેમ નથી? કેમ કે ધ મોશન ઇઝ અલોંગ અ સ્ટ્રેટ લાઇન. તો ડિસ્ટન્સ બોલો કે ડિસ્પ્લેસમેન્ટ બોલો, કંઈ ફરક પડશે નહીં. તો પછી આ ચેપ્ટરમાં આપણે સ્પીડ બોલી કે વેલોસિટી બોલી, કંઈ ફરક પડવાનો નથી. કેમ કે સ્પીડ થાય છે ડિસ્ટન્સ બાય ટાઈમ. આઈ હોપ આટલી તો ખબર હશે તમને. અને વેલોસિટી થાય છે ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ. ધ્યાન રાખજો. પણ આ ચેપ્ટરમાં ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ એટલે ઇક્વલ છે બીકોઝ મોશન ઇઝ અલોંગ અ સ્ટ્રેટ લાઇન. ગોટ ઇટ? તો હવે આ ચેપ્ટરમાં હું સ્પીડ બોલું યા વેલોસિટી બોલું, કંઈ ફરક પડવાનો નથી. ઓફકોર્સ સ્પીડ વેલોસિટી આર ટુ ડિફરન્ટ ક્વોન્ટિટીઝ. વેલોસિટી 0 એ થાય, નેગેટિવ એ થાય, વેલોસિટી વેક્ટર છે, વેલોસિટી ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ છે, બધી વાત મને ખબર છે. આઈ એમ ટોકિંગ ઓનલી અબાઉટ ધીસ ચેપ્ટર. Since we are discussing motion in a straight line, the motion is along the straight line, so it will not make any difference if I say distance or displacement. Both will be same. તો આ ચેપ્ટર માટે સ્પીડ યા વેલોસિટી એક જ કાઉન્ટ કરશું. યસ, વિડીયો ઘણો મોટો બની ગયો છે, સો થેન્ક યુ વેરી મચ. આટલું બધું તમે ધ્યાન દીધું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરશું ટાઈપ્સ ઓફ મોશન, ટાઈપ્સ ઓફ સ્પીડ અને એને રિલેટેડ ફોર્મ્યુલા અને સમ્સ. થેન્ક યુ.